ગુજરાતમાં અનેક જગ્યાઓએ હાલમાં ડિમોલિશનની કામગીરી ચાલી રહી છે, ત્યારે હવે જામનગરમાં પણ બચ્ચુનગર વિસ્તારમાં મોટા દબાણ હટાવવાની કામગીરી હાથ ધરાઈ હતી। આ વિશે વિસ્તારે વાત કરીએ આ વિડીયોમાં। નમસ્કાર, વાઇબ્સ ઓફ ઇન્ડિયા સાથે હું સુરભી। જામનગર મહાનગરપાલિકાએ બચ્ચુનગર વિસ્તારમાં મોટી દબાણ હટાવ કામગીરી હાથ ધરી હતી। નદીના પટમાં થયેલા ગેરકાયદેસર દબાણો દૂર કરવા માટે 4 જેસીબી મશીનો સાથે આ મેગા ડેમોલિશન ડ્રાઈવ હાથ ધરવામાં આવી હતી। આ કાર્યવાહીમાં અંદાજે 98,000 ચોરસ ફૂટ જેટલી જમીન પરથી દબાણો દૂર કરવામાં આવ્યા છે, જેની બજારમાં કિંમત 17.62 કરોડ આંકવામાં આવી છે। વહેલી સવારથી જ પાકા મકાનો તેમજ ગેરેજ સહિતના કોમર્શિયલ દબાણો દૂર કરવા માટે જેસીબી મશીનથી ડિમોલિશનની કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી અને આશરે 98,000 ચોરસ ફૂટ જગ્યા ખુલ્લી કરવામાં આવી છે। આ મેગા ડિમોલિશનને લઈને બચ્ચુનગર સહિતના આસપાસના વિસ્તારમાં ભારે દોડધામ મચી ગઈ હતી। હજુ પણ બચ્ચુનગર સહિતના વિસ્તારોમાં અનેક દબાણો હોવાથી મહાનગરપાલિકાની ટીમ દ્વારા સર્વે કરવામાં આવી રહ્યો છે અને નજીકના ભવિષ્યમાં તે સ્થળે ડિમોલિશનની કામગીરી હાથ ધરવામાં આવશે તેમ મહાનગરપાલિકાના સૂત્રો દ્વારા જાણવા મળ્યું છે। આ ડિમોલિશન દરમિયાન કોઈ અનિચ્છનીય ઘટના ન બને તે માટે ચુસ્ત પોલીસ બંદોબસ્ત પણ ગોઠવવામાં આવ્યો હતો। અગાઉ ટાપુ વિસ્તારમાં પણ આવી દબાણ હટાવ કામગીરી હાથ ધરવામાં આવી હતી। શહેરના રિવરફ્રન્ટ પ્રોજેક્ટને આગળ વધારવા માટે આ દબાણ હટાવ ઝુંબેશ અત્યંત મહત્વપૂર્ણ માનવામાં આવી રહી છે। દેશ, દુનિયા અને ગુજરાતના તમામ સમાચારો માટે જોડાયેલા રહો વાઇબ્સ ઓફ ઇન્ડિયા સાથે।